વડોદરાવાસીઓ માટે હવે રિક્ષાની સવારી મોંઘી બનશે કારણ કે વડોદરા શહેરમાં ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધતા ખર્ચ સામે આ મહત્વનો નિર્ણય ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે। યુનિયનનો આ નિર્ણય કે જેમાં 1 જુલાઈથી તમારા ભાડામાં 10 રૂપિયા વધી જશે। તમને સામાન્ય ભાષામાં સમજાવું તો 20 રૂપિયા તમે જો મિનિમમ ભાડું કોઈ જગ્યાએ જવાનું રિક્ષા ચાલકને ચૂકવતા હોય તો હવે તમારે 10 રૂપિયા વધારે એટલે કે 20ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે અને 1 જુલાઈથી આ ભાડું નવા દર પ્રમાણે લાગુ પડશે। વડોદરા શહેરમાં ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધી રહ્યા છે અને ભાવ વધારા સામે જે ખર્ચ વધે છે તે જોતા રિક્ષા ચાલકોને જૂનું ભાડું પોસાય તેમ નથી અને માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વડોદરા શહેરમાં લગભગ 80,000 જેટલા રિક્ષા ચાલકો કે જે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે તેમના માટે ખૂબ અઘરું બની જાય છે વધતા ખર્ચ સામે રિક્ષા ચલાવવું અને માટે તેઓ દ્વારા 10 રૂપિયાનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિક્ષા એસોસિએશનના પ્રમુખ બિલાલભાઈ દ્વારા પણ આ વિશે વધુ માહિતી આપવામાં આવી છે। એનું ભાડું 20 રૂપિયા કરવું જોઈએ અને જેનું ભાડું 20 રૂપિયા છે એ 30 રૂપિયા કરી રહ્યા છે। અમે કોઈ વિરોધ નથી કરી રહ્યા છે, સ્વૈચ્છિક કારણો કરી રહ્યા છે, અમને મોંઘવારી નહીં લીધે આ સીએનજીનો લગાતાર પેટ્રોલનો ડીઝલનો બધાનો ભાવ વધતો જાય છે તેના કારણે આ મોંઘવારીના હિસાબે જે અમારો ગુજરાત સરકારે ભાવ વધારો નથી કર્યો પણ સ્વૈચ્છિક રિક્ષા યુનિયન અને રિક્ષા ચાલકો મળી અને આ ભાવ વધારો અમે કરી રહ્યા છે। જે મિનિમમ 20 હતું તે જગ્યાએ 30 રૂપિયા અમે કરી રહ્યા છે અને આ મોંઘવારીના હિસાબે જ આ કરવામાં આવ્યું છે અને આગળ બી જેમ અમને સરકાર સાથ સરકાર આપશે તો એ રીતે અમે અમારી રીતે કરીશું। અત્યારે મિનિમમ 20 રૂપિયા હતું ભાડું એની બદલે 30 રૂપિયા કરવામાં આવ્યું છે। અત્યારે તો અમે અમારી રીતે સ્વૈચ્છિક કરી રહ્યા છે સાહેબ, કરવું તો પડશે ને, રાજ્ય સરકાર કોઈ જવાબ નથી આપી રહી ત્યારે અમે કરી રહ્યા છે સાહેબ। અમે પહેલી વાત તો એ કે કોઈ વિરોધ નથી કરી રહ્યા, એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે સાહેબ। તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ 10 રૂપિયા ભાડું હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે અને જે 20 રૂપિયા હતું ત્યાં 30 રૂપિયા કરવા આવ્યું છે કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ, કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાઓનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામે તમામ વસ્તુ હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે 10 રૂપિયા ભાડું અમે વધાર્યું છે એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ, આવતા મહિનાની 1 તારીખે ભાડું વધવાનું છે। આ 1 તારીખ છે, આવતા મહિનાના 7મા મહિનામાં 1 તારીખે ભાડું વધવા માટે સરકારથી અને આપ પ્રેસવાળાના નમ્ર વિનંતી કે આ બધી વસ્તુઓમાં આગળ અમારો સાથ આપવા માટે અમે 1 તારીખથી ભાડું વધારવાની કરવાના છે। સાહેબ મારા હિસાબથી તો જ્યારે આના પહેલાં 1 વર્ષ પહેલાં ગણી હતી ત્યારે 1,25,000 હતી, હમણાં તો સાહેબ અમે નોર્મલી માણસ એક તમામ રિક્ષાઓ લઈને નીકળે છે, હમણાં પણ 1.5 લાખની આસપાસ તો થઈ ગઈ હશે સાહેબ। રિક્ષાઓમાં સાહેબ તમામને અસર પડશે ને સાહેબ, 1.5 લાખ રિક્ષાઓ ચાલશે। મારા હિસાબથી તો મિનિમમ વડોદરાનું લાઈફ લાઈન ગણવા જાઓ તો જેવી રીતે લોકલ બસ સ્ટેન્ડ છે, લોકલ ટ્રેન છે, એવી રીતે એક લોકલ રિક્ષાઓ પણ છે સાહેબ। મિનિમમ બધા અફોર્ડ નથી કરતા કે જે સ્પેશિયલ રિક્ષાઓ કરીને જાય, મિડલ વર્ગ શટલ લાઇનમાં જ જાય છે, બરાબર છે।